ભાઈ એવો હોવો જોઈએ ભાઈને ન છોડે. પણ અત્યારે બન્યું છે એવું કે લગ્ન થાય, પત્ની આવે અને થોડોક સમય જાય ને એટલે ભાઈના વિશે પત્ની 2-5 શબ્દો કાનમાં નાખે ને એટલે સગો ભાઈ સગા ભાઈનો વેરી બની જાય. સાહેબ, અરે સાહેબ, પત્નીની વાતને સાંભળીને કોઈ દી ભાઈને ન છોડશો. રામચરિત માનસ એમ કહે છે કે જિંદગીમાં કદાચ છોડવાનો વારો આવે ને તો પત્નીને છોડી દેજો, પણ તમારો માનો જેનો ભાઈ કોઈ દી ન છોડતા. બે ભાઈઓ અલગ ન થતા. પણ અત્યારે તો શું છે, આ પારકા ઘરેથી આવનારી સ્ત્રીઓ જરા કઈ કઈ કહે એટલે તરત જ નોખા થવા માંડે. હું અત્યારના તમામ યુવાનોને એક પ્રાર્થના કરું છું કે તમે 2 ભાઈ હોય કે 3 ભાઈ હોય, ત્રણેયના લગ્ન થઈ જાય ને અને તરત જ ત્રણેય ભાઈઓએ સાથે બેહવું, ત્રણેય પત્નીઓને સાથે બેહાડવી. તમારા મા બાપ હોય તો મા બાપને સાથે બેસાડવા.